તો ફ્રેન્ડ્સ અહીંયા રિક્ષા એક બે દી આવે છે બામની, બહુ સ્ટ્રોંગ બામ છે, કે ઘણાઈ લે છે. તો મેં લીધો કારણ કે મને છાતીમાં બહુ જ દુખ્યા, કાલે રાતે જ મને બહુ દુખતું હતું. તો આ જરીક લગાવીને આની માલિશ કરવાની, શિવ શક્તિ આયુર્વેદિક બામ. તો હવે જોઈએ છીએ કેવો આવે છે. ફક્ત 20 જ રૂપિયાની કિંમત. ફ્રેન્ડ્સ અંદરથી આવી ડબ્બી આવે ગ્રીન કલરની, બામય લગભગ ગ્રીન જ હશે, જોઈએ. તો ફ્રેન્ડ્સ આવો જ છે લાઇટ ગ્રીન કલરનો. હવે જોઈએ છીએ, નકર મારે ઓલો મગાવવો હતો. સાપા જોવે કેવા છે, આવો છે આવે સુગન. નકર મારે ટાઈગર આવે છે ને, મમ્મી ત્યાંથી જ લઈ આવી હતી 80 રૂપિયાની બાટલી. હવે જોઈએ છે આમાં ફેર પડતો હોય તો એ લેવો નહીં. બે દે કે આવો કાકા મામા બાપા આવો એમ કે કા. એવરીવન ગુડ મોર્નિંગ કહું કે ગુડ આફ્ટરનૂન કહું. 11:30 વાગ્યા છે, 11:30 વાગ્યા છે ને આજનો મારો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ થાય છે 11:30 વાગે. બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું ભાઈ સનીના બ્લોગમાં. રોજ તો કહેતા તમે બધા મને ઓળખો જ છો, કઈ ભૂલી થોડી જાવે. હું છું જેવી, કઈ ભૂલે જ નહીં. તો બસ કામ બધું થઈ ગયું છે. એમાં કામ પણ મારે શું કરું, આખી રાત વરસાદ આવ્યો, કાલે આખો દી ઝરમર વરસાદ આવ્યો, અત્યારે આવે છે. આમ જો ને કપડાં ટીંગાય છે કે હવે મને ધો, મને પાર પણ એને કેમ મારે પાર પાડવા, હા તમે જ કહો. તો બસ મસ્ત મજા છે. મારું કોળિયું ધોવાઈ ગયું છે, તુલસી માં એને દેખાય ને હિલ્લોળા લે છે મારા, કેટલા મસ્ત થઈ ગયા છે. તો બસ આવું છે. અને બહારનું હવામાન તમને બતાવું કે કેવો ભયંકર ગાળો થઈ ગયો છે. તમારે કોઈને આવું થાય? અમારે તો અહીંયા બહુ ગાળો થાય. હાલો બતાવું. અને સીટી તમને સંભળાતી છે, ચાક મૂક્યું છે બટેટાનામાં, ક્યાં લેવા જાઉં. આગળ હું બામ લેવા ગઈ તો લપસી ગઈ. ચાલો બતાવું. ચા બહારનો જોરો નજારો, બહારનો જોઈને તો તમને મજા આવી જાય ભાઈ. આવો છે બહારનું હવામાન, એકદમ મસ્ત, જોઈને તમને કંટાળો આવી જાય છે ને, એકદમ ગારો ગારો. થોડુંક હજી બતાવું હે ને, જો છી નાકડી ગંદકી ને આજો અમે ખોલી નાખ્યું રાતે. કાલે જ મને રાતે છાતીમાં બહુ જ દુખતું, છાતીમાં તો મને ઘડીએ દુખે જ રાખે છે, કોને ખબર કેમ. તો બામ મારે ટાઈગર બામ ખલાસ થઈ ગયો છે. મેં કીધું તો આગળ પાછળ તો રાખી જ મૂકું, પણ અહીંયા બહુ વેચવા બધા બહુ લે, એટલે મેં આ શિવ શક્તિ બામ લીધો. જો સારું હશે તો મમ્મી ત્યાં જાય તેની માટે 1-2 બાટલી લેતી જાય. જોઈએ હવે લગાડીને જોઈ, છાતીમાં દુખે ત્યારે માથું બાથું બધું મોટી જાય. કાંધા ઓલા ડોક દુખતી, આમાં ઘણું દેખાયેલું છે, પગ દુખતા બધું મટી જાય. તો ચાલો થોડું ઘણું કામ છે કરી નાખું, પછી આપણે મળી જમવા ટાણે. જો કચરો કેમ માણા લઈ જાય છે, જોયું? ડાલીમાં ભરી અહીંયા તો બાપા અમારે જુ બીચ આગળ અમે રહી છીએ, તળાવ તો અમારે ખૂટે જ નહીં. જરીક વરસાદ આવ્યો કે અહીંયા રૂમઝૂમ પાણી ભરાઈ જાય. બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા બરસો. જા મોજ પડી ગઈ ને એમ છે. લઈ હોતે ગઈ નાખી આવી કચરો. તો ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે, 2:30 થવા આવ્યા છે. ઉમેશ બાપા જોવે છે વરસાદ કેટલો છે, પણ હાલ વરસાદ બંધ થઈ ગયો છે. ઉમેશ બાપા જય સ્વામિનારાયણ. જમી લીધું ને? વરસાદ પાણી બહુ છે. જો તો એને છાંટવા તો જોઈએ જેટલી ગરમી થાય છે ને. તો ફ્રેન્ડ્સ 8 વાગ્યા છે, જમી ખાઈને બેસી ગયા, પણ વાસણ મારે નથી ઉટકવા, કિચન પણ મારે નથી કરવું. એમાં શું છે કે વરસાદ આવે છે ને એટલે થોડીક મને આળસ થાય છે, એમ થાય કે સુઈ જાવ ઘડી. તો હું આરામ કરીશ, પછી વાસણ અને કિચન બેવ કરી નાખાય, પછી ઘડીક વાર મળે, થોડીક વાર આરામ કરીને ત્યાં સુધી તમે સુઈ જાઓ. અરે હલો એવરીવન, ગુડ ઇવનિંગ. 4:45 થયા છે અને અમે પપ્પા ચા પાણી પી લીધા છે, મેં પણ પી લીધા છે. અને વરસાદ તો ભાઈ એમનેમ જ છે, હજી ફૂલ એમનેમ જ છે. પણ અહીંયા એક સારું છે કે એક ભાઈ અહીંયા રહે છે, જેમ પાણી અહીંયા ભરાય ને એટલે જો ઢાંકણું સામે તમને દેખાય આ બાજુ, એ ખોલી નાખે, હરિયો અમારી પાસેથી લઈ જાય અને ખોલ નાખે. એ બધું આ બાજુથી પાણી આવે એ આમ જાય, રોડ ઉપરથી પાણી આવે એ પણ આમાં જાય, બધું પાણી એમાં વહી જાય. એટલે શું છે કોઈના ઘરમાં આવે નહીં, કોઈ તકલીફમાં મુકાય નહીં. એમાં એમ છે કે એક ભાઈ બિચારા પાણી કુંડી ખોલી જાય ને બીજા કોઈ એક ભાઈ છે ને એ આ બંધ કરી જાય, એવું છે, એક ખોલે ને એક બંધ કરે, બાકી પાણી મસ્ત જાય છે. છોકરા કેવા મસ્ત લાગે છે રેનકોટ પહેરીને.
આવું હોય ને તો બીક ન રહે ઘરમાં પાણી ભરવાની, તો મજા આવે. ને શું છે આ બંધ હોય ને તો બધું પાણી ઘરમાં આવે, ભરાઈ રહે. તમને ઓલું ઝાડવા આગળ દેખાય છે થાળી લટકેલી, ચકલાને ચણ નાખવાની છે, એમાં અમે ગાંઠિયા નાખી. તો આમાં કેમ વરસાદમાં ચાલુ વરસાદે જમવાનું દેવું, બિચારાને ચણ કેમ નાખી ગાંઠિયા ભીના થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આ વરસાદમાં ચકલાઓને પક્ષીઓને બહુ ખાવાના ફાફા પડી જાય. હું નાનો હતો પણ તોય મને હજી યાદ આવે છે. હું જેતપુર આવતો ખબર છે બાન અમે મને ચોકલેટ વીરું હોય લઈ આવી દે, કામેથી આવ્યો હોય ને સાંજે બપોરે આવે આ જમવા, ચોકલેટ હારે લેતા આવે અને હું જીતકો એવો રમાડે બધાય મને. તો ચાલો તૈયાર થઈ જાઓ, મીઠું મોઢું કરાવું છું, પેંડા ખવડાવું તમને, બધા ઘરે રહેજો. હા કેમ તૈયાર કેમ થઈ છે? એમ ભાઈ મારા મોટા સનનું, મારા ઉમેશનું નક્કી થયું ને, જોવા ગયા હતા, નક્કી થઈ ગયું, રૂપિયો નારિયેળ દીધા. તો ભાઈ સાસુએ તો તૈયાર થવું પડે ને મારે, એમને થોડી જવાય છે. તો બસ મને કહેજો કે આ મને સાડી, ભાઈ મને આ સાડી બહુ જ ગમે છે, ઘરચોળું છે. તો મને કમેન્ટ કરીને કહેજો કે આ મને કેવી લાગે છે. ઓફકોર્સ સરસ જ લાગે છે ને, મસ્ત લાગે છે ને, મને આ બહુ જ ગમે છે. મેં આને બહુ સાચવી છે. તો પછી તૈયાર તો થવું જ પડે ને વરની માને, કે એમને થોડી જવાય છે. બાકી આ ઇયરિંગ બહુ હેવી છે. અને રસોઈ મારી થઈ ગઈ છે. રસોઈમાં સેવ ટમેટાનું શાક, ભાખરી છે, ખીચડી તેને કરી, પાપડ, કાંદા બધું. જમવું હોય તો આવી જશે, સાથે ભેંડાઈ દઈશ. વરસાદ થોડો થોડો આવે છે, વરસાદ કાલનો બહુ આવે છે. તો કમેન્ટ કરીને કહેજો આ સાડી મને કેવી લાગે છે, સરસ લાગે છે. તો કાંઈ છોકરા નકરી થાય તો તમને ન કહો, તમારે તો અગાઉ આવવાનું. ભાઈ મારા દીકરાનું હજી એને નથી હમણાં કરવું, અને મારે આ એક રીલનું શૂટ કરવું હતું, એટલે હું તૈયાર થઈ છું. બાકી 9:30 વાગ્યા છે. હવે થોડી કરીને આ લોકો આવતા છે. ચાલો હું મારું હવે સાડી ચેન્જ કરી લઉં, ગરમી થાય છે. ભાઈ તો મને મસ્ત મીઠી 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 કમેન્ટ કરીને કહેજો કે મને સાડી કેવી લાગે છે. મસ્ત લાગે છે ને? તો ચાલો ફટાફટ હવે હું ચેન્જ કરી લઉં. વરસાદ તો નથી આવતો, છાટા જ કાલનો આમ તો આવે છે. ચાલો ફટાફટ કમેન્ટ મસ્ત મજાની મીઠી મને કરજો. તો જે અડધું તો મેં કાઢી નાખ્યું છે મેકઅપ અને થોડીક આ જ્વેલરી. બાકી આ સેટ બહુ જ મસ્ત છે. અમારી બેને મને દીધો છે. બેને કે બાએ, બેમાંથી એક દિવસ બોમ્બે રહે છે, મારી સગી મોટા બાની દીકરી. તો એને બા કહું છું, બાબુ કેવું, પણ મને એને નથી ગમતું, એટલે બધા જ કહેતા મારો બાબુ એ. તો મારો બાબુ તો ભાઈ બહુ જ એટલે બહુ જ સરસ છે, સ્વભાવના બહુ સરસ છે. તો બસ હવે મારું મેકઅપ ને બધું હવે ચેન્જ કરી લઉં ફટાફટ, પછી મળીએ. બાકી આ ઓલું કંઈ બહુ મસ્ત લાગે છે ને. તો ફ્રેન્ડ્સ, વિડીયો કે રીલ શૂટ કરવામાં કેટલો પથારો થઈ જાય છે. કાઢતા તો વાર નથી, પણ આ બધું હકેલીને મૂકતા બહુ વાર લાગે. અડધું મેં મૂકી દીધું, બાકી છે થોડુંક. તો હાલો તમને શાક બતાવો, વળી તમને થાય કે કાંઈ દેખાય, પણ શાકમાં હું બતાવું હે કા, તોય બતાવી દઉં, હાલો નહીં. તો મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક. સેવ દેખાય, ટમેટા અંદર છે, નીચે બેસી ગયા છે. તો આવી ગયા લાગે છે. મેં એટલું કામ કર્યું, તે આ લોકો આવી ગયા. ફટાફટ મારું મૂકી દઉં. તો આ બધામાં મારી કટલેરી જ છે, જૂની જ છે, પણ છે રાખી છે, સાચવી છે. હવે શું નવી લેવી, થોડીક વાર તો પહેરવી હોય. ફટાફટ મૂકી દઉં. જો મેં નહોતું કીધું, આવી ગયા ને. અને ફ્રેન્ડ્સ, આ છે મારી લિપસ્ટિક, પણ મને આ નથી ગમતી, એટલે હું આને ઓલું કરું છું. શું કહેવાય, સેતો પૂરું છે. પલ્લી ગયા ને, અહીંયા ઝાપટું તો આવ્યું હતું થોડુંક જ. હે જો ગામમાં બહુ વરસાદ. ફ્રેન્ડ્સ, મેં બધું મારું ચેન્જ કરી દીધું છે. મોટું એક ધોવાનું બાકી છે, ઝાડુ કાઢી દઉં, બસ આ થોડુંક વસ્તુ મુકાય છે, મૂકી દઉં. અને હવે જમી લે, બહુ ભૂખ લાગી છે ભાઈ. શાક તમે જમી લીધું હોય છે એને, તો હાલો ન જમ્યા તો જમવા હાલો, જમી લઈ ફટાફટ.